અમદાવાદની સ્કૂલોને પણ બોમ્બની ધમકી મળી છે। અલગ અલગ 5 જેટલી સ્કૂલોની બસમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી। ઈમેલ મારફતે સ્કૂલોમાં બ્લાસ્ટની ધમકી મળી છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 5 સ્કૂલોને બોમ્બથી સ્કૂલ બસમાં બોમ્બ હોવાની ધમકી મળી છે। એશિયાટિક, ડીએવી A1, સિલ્વર બેલ સ્કૂલને ધમકી મળી છે। બોમ્બની ધમકી મળતા પોલીસ દોડતી થઈ છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમોએ તપાસ હાથ ધરી છે। બાળકોને ઘરે પરત મોકલીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો વડોદરા બાદ અમદાવાદમાં પણ 5 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ વખતે ઈમેલમાં એવું કહેવામાં આવ્યું છે કે જે બસ છે, સ્કૂલ બસ છે, એમાં બોમ્બ મૂક્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ અત્યારે તપાસની કામગીરી હાથ ધરી છે। તો વધુ એક વખત ધમકીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદ અને વડોદરાની 13 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સંવાદદાતા સપના આપણી સાથે લાઈવ જોડાયેલા છે। સપના, ફરી એક વખત અમદાવાદમાં આ પ્રકારની ઘટનાઓ સાથે વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। ફરી વખત અમદાવાદની 5 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સ્કૂલ પ્રશાસન દ્વારા બાળકોને ઘરે પરત મોકલવામાં આવ્યા છે। ત્યારે ત્યાં ચેકિંગ થઈ રહ્યું છે। કઈ શંકાસ્પદ મળી આવ્યું છે? વધુ વિગતો શું છે? બિલકુલ સોનલ, ફરીવાર અમદાવાદની શાળાઓને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે અને આ વખતે શાળાઓમાં નહીં પરંતુ સ્કૂલ બસીસમાં બોમ્બ હોવાની જે માહિતી છે સામે આવી રહી છે અને એ પ્રકારનો મેલ, એ પ્રકારનો ધમકી છે જે આપવામાં આવી છે। અને હાલ એશિયા ઇંગ્લિશ સ્કૂલમાં હું ઉપસ્થિત છું, જો કે આ સ્કૂલની બેદરકારી પણ સામે આવી છે કે જેમાં જે પોલીસ છે એમને જાણ કરી દીધાના કલાકો બાદ પણ હજી પણ આપ જોઈ રહ્યા છો કે જે વિદ્યાર્થીઓ છે તે શાળામાં જ છે અને જે પ્રકારની ત્વરિત પગલાં લેવા જોઈએ એ પ્રકારના પગલાં અત્યાર સુધી તો નથી લેવાયા, પરંતુ અન્ય જે શાળાઓ છે તેમને ડીઓએ સૂચના આપી છે કે તેઓ પોતાના મેલ ચેક કરે અને તેમાં કોઈ ધમકી મળી છે કે નહીં, અને જો ધમકી મળી હોય તો પોલીસ અને ડીઓ કચેરીએ તરત જાણ કરે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે। અને BDDSની ટીમ સહિત પોલીસની, સ્થાનિક પોલીસની જે ટીમ છે તે પણ અત્યારે કાર્યરત છે અને અન્ય શાળાઓમાં તપાસ થઈ રહી છે। જો કે અહીં જે ફાયર વિભાગ પહોંચ્યું અને અત્યાર સુધી જે કોઈ શંકાસ્પદ વસ્તુઓ છે તે મળી આવી નથી, પરંતુ શાળા તરફથી પણ જે પ્રકારે એક્શન લેવા જોઈએ એ એક્શનનો અહીં અભાવ છે। પરંતુ બીજી જે શાળાઓ છે એ શાળાઓમાં તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। આ સાથે જ સંત કબીર જે સ્કૂલ છે પણ નવું નામ છે કે જેને પણ મેલ આવ્યો છે અને તેને પણ ધમકી મળી છે અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે, સાથે જ ડીઓ કચેરીને પણ જાણ કરવામાં આવી છે। આ સાથે જ ડીઓએ સૂચના આપી છે તમામ શાળાઓને કે તેઓ મેલ ચેક કરે અને ત્યારબાદ પોલીસને જાણ કરે। જી સપના, આભાર તમામ વિગતો માટે। તો અમદાવાદમાં શાળાની આ બેદરકારી સામે આવી છે। અમદાવાદમાં એશિયા કેમ્પસ શાળા કે જ્યાં બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી હોવા છતાં પણ 1 કલાક સુધી વિદ્યાર્થીઓને છોડવામાં ન આવતા વાલીઓ ચિંતિત થયા છે।